નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને વાત કરી રહ્યા છે બજેટની, પરંતુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ તો શેર બજારમાં મોટો કડાકો બોલાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। શેર બજારને લઈને આ મહત્વના સમાચાર છે કે જેમાં કડાકો બોલ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સેન્સેક્સ 650 પોઈન્ટથી વધુ તૂટ્યો છે। સેન્સેક્સની સ્થિતિ બગડી છે ત્યારે 650 પોઈન્ટનો કડાકો બોલાયો છે। નિફ્ટીમાં 280 પોઈન્ટનું ગાબડું પડ્યું છે। આજે બજેટનો દિવસ છે અને આજે સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે, ગાબડું પડતું નજરે પડી રહ્યું છે। શેર બજારમાં મોટો કડાકો સામે આવી રહ્યો છે। સેન્સેક્સમાં 650 પોઈન્ટથી વધુ તૂટ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું પડતું નજરે પડી રહ્યું છે। નિફ્ટીમાં 280 પોઈન્ટનું ગાબડું પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। તો માર્કેટમાં અસર પડી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। એક બાજુ આજે બજેટનો દિવસ છે, સમગ્ર દેશનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારબાદને લઈને એક મહત્વના સમાચાર માર્કેટને લઈને મળ્યા છે। તો દર્શક મિત્રો, બજેટ પર ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ। મારી સાથે ચર્ચામાં ઘણા મહાનુભાવો ઉપસ્થિત છે, ત્યારે તેમની સાથે ચર્ચા આપણે આગળ વધારીશું। સૌથી પહેલા આત્મનભાઈથી વાત કરીએ। આત્મનભાઈ, આપનું પહેલું પ્રતિક્રિયા બજેટને લઈને એક અર્થશાસ્ત્રી તરીકે શું માનો છો કે આ બજેટ જે છે એમાં ખરેખર સામાન્ય વ્યક્તિની જે આશા અપેક્ષા હતી એ પૂરી થાય છે ખરી? અમે તો અર્થશાસ્ત્રના વિદ્યાર્થી એટલે ભણાવીએ કે બજેટ એટલે સરકાર પોતાનું ખર્ચ ક્યાં કરશે અને ક્યાંથી આવક મેળવશે એના અંદાજો રજૂ કરે, પણ તમે જો બજેટ જુઓ તો ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેની ચર્ચા ધારો કે સોશિયલ સેક્ટર, શિક્ષણ પાછળ કેટલો ખર્ચો કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે, આરોગ્ય પાછળ કેટલો ખર્ચો કેવી રીતના કરવામાં આવશે, અત્યાર સુધીમાં શું થયું, ધારો કે અર્બન ડેવલપમેન્ટ પાછળનો ખર્ચો છે તો કેટલો, તો ગયા વર્ષે કેટલો હતો, અત્યારે કેટલો, એવું કોઈ ખાસ મને લાગે છે કે વાત થઈ હોય એવું મારા ધ્યાનમાં આવતું નથી। તમે જો આખી બજેટ સ્પીચ જુઓ તો એમાં પણ તમે સર્ચ કરો, હું હમણાં સર્ચ કરતો હતો કે કયા શબ્દો વપરાય, એમાં પુઅર શબ્દ, ગરીબ માત્ર 2 વખત વપરાયો છે। તમે પછી એવી જાહેરાત કરો કે આ બજેટ ગરીબો માટે છે, મને લાગે છે કે એ ક્યાંક મેળ ખાતું નથી। પણ જે સારી બાબત મને જે સૌથી પહેલી ધ્યાનમાં ગઈ એ છે કેપિટલ એક્સપેન્ડિચર, કે જેમાં લગભગ 32-33% વધારો થયો છે, જે ખૂબ જરૂરી હતો। સામાન્ય રીતે મૂડી ખર્ચ એટલે કેપિટલ એક્સપેન્ડિચર છે દર વખતે બજેટમાં વધારો જ કરવામાં આવતો, એ ઘટાડો નથી થતો, પણ એનું આઉટપુટ કેટલું મળે છે આપણને? સારો ટ્રેન્ડ છે, એનો આઉટપુટ કેટલું મળે છે આપણને? એનું આઉટપુટ ચોક્કસ રીતે મળે, કારણ કે કેપિટલ એક્સપેન્ડિચરનો જે મલ્ટીપ્લાયર છે, જેને આપણે સાદી ભાષામાં કે તમે ખર્ચ કરો અને એના કારણે પછી એને સંલગ્ન, જે ધારો કે એરપોર્ટ બનાવવાની વાત છે તો એરપોર્ટ બને છે તો માત્ર એરપોર્ટ નથી બન્યું, એની આજુબાજુ ટેક્સી સર્વિસીસને ફાયદો થાય છે, આજુબાજુના હોટેલ્સને ફાયદો થાય છે, તો એ જે કેસ્કેડિંગ ઇફેક્ટ્સ ઊભી થાય છે એ ચોક્કસપણે કેપિટલ એક્સપેન્ડિચરની વધારે હોય છે કમ્પેર ટુ રેવન્યુ એક્સપેન્ડિચર, મહેસૂલી ખર્ચની। એટલે એ એક નોંધનીય બાબત મને ચોક્કસપણે લાગે છે કે એટલીસ્ટ એ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે અને એ ભવિષ્યમાં પણ ચાલુ રહે। પણ ખરેખર બજેટમાં જેની જાહેરાતો, હવે જીએસટી આપણે બજેટમાં હોતું નથી એટલે એ તમે કાઢી નાખો, કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થયો એ પણ એક આવકારદાયક પગલું છે કે એના કારણે મને લાગે છે એફિશિયન્સી અથવા તો કોમ્પિટિશન વધશે અને પ્રોડ્યુસર્સને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ। કસ્ટમ ડ્યુટી ઘટાડી એટલે અમુક યુનિટોને જે રો મટીરિયલ છે એમને ફાયદો થઈ ગયો, બરાબર, પણ એ ફાયદો પછી આગળના યુનિટોને અને ભાવ વધારવા માટે, બરાબર, પણ એના માટે સિસ્ટમ શું હોવી એજન્સી હોવી જોઈએ કે દે શુડ બી મોનિટર્ડ। તમને અમે બેનિફિટ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી આપી, કસ્ટમ ડ્યુટી, પણ યુ વિલ નોટ બી પરમિટેડ ટુ રેઝ યોર રેટ્સ, જે અત્યારનો રેટ છે મેન્ટેન કરો, બરાબર છે, એ હોવું જોઈએ, એ નથી થતું। દાખલો આપું, સોડિયમ નાઇટ્રાઇટ ના ઉપર એન્ટી ડમ્પિંગ નખાવી, 35 રૂપિયાનો સોડિયમ નાઇટ્રાઇટ અમે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને 100 ને 105 રૂપિયા લેવાનો વારો આવ્યો ડોમેસ્ટિક, બીકોઝ ઇમ્પોર્ટ વોઝ નોટ પરમિટેડ। એટલે આ જે થઈ રહ્યું છે એ પણ સામે ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે, પણ હજી એ ખામી દૂર કરવાની જરૂર લાગે છે શૈલેષભાઈ આપને। સંજીવજી, તમે શું જણાવશો? આપ જે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે એમાં ખાસ ઘણા લોકો તો આંકલન એવું કરે છે કે આમાં જે 9 રાજ્યની ચૂંટણી આવવાની છે એને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તો મારો સવાલ એ થાય છે કે જો ચૂંટણીલક્ષી જાહેરાતની વાત કરવામાં આવે તો ઇકોનોમીને નુકસાન થાય અથવા અસર પડે, અને ઇકોનોમીને સાચવવાનો પ્રયત્ન કરવામાં આવે તો રાજનીતિને નુકસાન થાય છે, શું કહેશો? મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે આ બજેટ કોઈ પોપ્યુલિસ્ટ બજેટ નથી, કોઈ ચૂંટણી લક્ષીને ધ્યાનમાં રાખેલું બજેટ નથી, બરાબર, આ બજેટ ઓલ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ માટેનું બજેટ છે, ગ્રોથ માટેનું બજેટ છે, અને એના માટે જે કંઈ ફંડ્સ જે છે સરકારે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં પમ્પિંગ કર્યા છે રાધર દેન લર્નિંગ કરવાના, બરાબર છે। એટલે આમ જોવા જાઓ તો
બીજેપી સરકાર માટે આ છેલ્લું બજેટ હતું તે ક્યાં આગળ એ લોકો એમનું એન્કેશ કરી શક્યા હોત. પણ અમારા જે અત્યાર સુધીના સ્ટડી મુજબ એવું ઠીક છે, નાનું મોટું થઈ શકે, આખી વસ્તુ જુદી છે, બટ ઇટ ઇઝ નોટ કે લણણી વાળું બજેટ આપણે જે દેશી ભાષામાં કહીએ તો એવું જરાય દેખાતું નથી. ધીસ બજેટ ઇઝ એન એક્સલન્ટ બજેટ. ગ્રોથ અને ડેવલપમેન્ટ માટેનું બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે રીતે ફંડ્સ એલોકેશન થયેલા છે દરેક સેક્ટરમાં, આપણે સાથે સેક્ટરની જે વાત કરીએ તો એક ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનો બજેટ કહી શકાય. પણ સંજીવજી, અહીંયા જે એમએસએમઈ ની ચર્ચા થઈ રહી છે, ખરેખર એમએસએમઈ ને કેટલું બૂસ્ટઅપ મળી શકે છે? કારણ કે રોજગારની જો પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એમએસએમઈ પર વધારે ફોકસ કરવાની જરૂર છે ને. એમએસએમઈ માટે, એગ્રીકલ્ચર સેક્ટર માટે ને સર્વિસ સેક્ટર માટે, બરાબર છે, ત્રણેય સેક્ટર માટે ગવર્મેન્ટે ઘણી બધી યોજના બનાવી છે અને એમાં છૂટછાટ પણ આપી છે અને ડેવલપમેન્ટ પણ વાત કરી છે. એના માટે વિસ્તૃતમાં જઈએ પોઈન્ટ વાઇઝ તો વી કેન ઉલ્લેખ કરી શકાય છે, પણ એમએસએમઈ માટે પૂરતું આપેલું છે. જી જી. અક્ષયજી, આપ શું માની રહ્યો, એક બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી આપને શું લાગે આ બજેટનું આઉટકમ કેવું મળી શકે છે? આમાં બે ખાસ મુદ્દા છે. એક મુદ્દો છે કે પબ્લિકના પોકેટમાં કેટલા પૈસા બચવાના છે, જેથી સ્પેન્ડિંગ પાવર વધશે. આજે જે 2 લાખ રૂપિયાનું જે ફિગર વધાર્યું છે 7 લાખ, એનાથી એવરેજમાં 20,000 રૂપિયા એ લોકોને દર વર્ષે વધારે એટલીસ્ટ બચવાના છે. બરાબર છે. અને સામે એ લોકોએ ડ્યુટી રિડ્યુસ કરી છે મોસ્ટલી ઇન ટર્મ મોબાઈલ ફોન્સ ને એ બધી વસ્તુઓમાં, ટીવીની અંદર. તો એ ઓવરઓલ સ્પેન્ડિંગ સારું થવાનું છે. જે ઈએમઆઈ કરે છે વધારે કરી શકવાની છે, તો એ કે બહુ સરસ વસ્તુ છે. સેકન્ડ, જો હું વાત કરું જે રીતે બિઝનેસનું એન્વાયરમેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, જે માતનભાઈએ કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્રોથ ખાસું થશે, બિકોઝ રેલવેઝ અને રોડ બંનેમાં બહુ જ મેજર ઇન્વેસ્ટમેન્ટ છે. ડિફેન્સમાં ડેફિનેટલી 5.5 લાખ કરોડનું મેજર સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ એની અંદર છે. બટ ઓવરઓલ પબ્લિકના હિસાબે એ લોકો જોડે વધારે પૈસા આવવાના છે, તો એનો ઇમ્પેક્ટ ઇકોનોમી માટે પોઝિટિવ થશે. સ્પેન્ડિંગ વધારે વધશે તો બધાને જ ઇકોનોમીમાં ફાયદો થવાનો છે. બરાબર. એક જે ઇશ્યુ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કે ઇલેક્ટ્રિક ખાસું પ્રમોટ કરી રહી છે ગવર્મેન્ટ અત્યારે, અને એમાં ડ્યુટી વધાર્યું છે, તેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ હજી પાછા કોસ્ટલી થશે. બરાબર છે. તો એ વસ્તુ જે થોડી કોન્ટ્રાડિક્શનની અંદર છે કે આપણે જે ઘટાડવાનું હતું પ્રાઇસ. પણ અક્ષયજી, આપણે કીધું ઇલેક્ટ્રિકલ વ્હીકલની વાત કરી તો લોકો કેટલું માઇન્ડસેટ કરી રહ્યા છે? કારણ કે પ્રયાસો તો બહુ કરવામાં આવે છે કે લોકો એમાં ઇન્વોલ્વ થાય, પણ એટલું બધું ઇન્વોલ્વમેન્ટ જોવા નથી મળતું. કોસ્ટ ઇઝ અ મેજર ફેક્ટર. આજે આપણે એક ગાડી લઈએ અને ઓવરઓલ કોસ્ટ ઓફ ઓનરશિપ જ્યારે આપણે જોવા જઈએ તો પહેલા એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ લોકો નથી કરવા માંગતા. નાનું ઈએમઆઈ ની જેમ પેટ્રોલનો ખર્ચો નીકળતો રહે. 20 લાખ રૂપિયા એક સાથે પહેલા લોકો હજી રેડી નથી થયા. આ જો ચીપર થાય તો કદાચ મેજર ઇમ્પેક્ટ થઈ શકે છે. ઓકે, આત્મનભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે જે બચતની વાત કરવામાં આવી છે, મારો મૂળ સવાલ એ છે કે યાર, તો જો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે ઇકોનોમીના દ્રષ્ટિકોણથી જોઈએ તો ડિમાન્ડ અને સપ્લાય પર વાત ફોકસ કરવામાં આવતું હોય છે. આ બચત જે કરવાની વાત કરવામાં આવે છે એનાથી ખરેખર લોકોની ખરીદ શક્તિ વધશે કે આગામી દિવસોમાં? અને ખરીદ શક્તિ વધે તો આપણે કદાચ ડિમાન્ડ સપ્લાય પર ચર્ચા કરી શકીએ. જે ટેક્સ લેબમાં ફેરફારો થયા, મને લાગે છે કે જે સીએ ના માણસો વધારે સારી રીતે સમજાવી શકે. અચ્છા. પણ એવું જાહેર થયું, જો હું કદાચ ખોટો ના આવું તો જૂની સિસ્ટમ આપણે નથી કન્ટિન્યુ કરવાના, માત્ર નવું માળખું જ હવે આપણે ફોલો કરીશું. એમાં 7 લાખ સુધી થશે ને કદાચ 33,000 ની આસપાસનો 52,000 ફાયદો થશે, જે 52,000 બચશે. એટલે એ ફાયદો ચોક્કસપણે લોકોને મળશે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે સીધો જ ફાયદો દેખાઈ રહ્યો છે કે હવે તમારી ઇન્કમ આટલી હશે તો એનાથી આટલા રૂપિયાની મેક્સિમમ આટલા રૂપિયાની બચત થઈ શકશે. પણ સવાલ એ છે કે એની સાથે સાથે પછી મોંઘવારીનું પ્રમાણ કેટલું છે, મોંઘવારીનો દર કેટલો છે, ફુગાવાનો દર કેટલો છે. કારણ કે મારી જેટલી આવક વધે પણ સામે જો મોંઘવારી પોઝિશન ત્યાંની ત્યાં જ રહેવાની છે, અથવા તો બગડી પણ શકે. આપના મતે મોંઘવારી પર કાબુ મેળવવાનો કોઈ પ્રયાસ બજેટમાં જોવા મળે છે? મને કઈ બહુ ખાસ અને સામાન્ય રીતે બજેટમાં મોંઘવારી કેટલી હશે તો એ કેવી રીતના કાબુ કરવામાં આવશે એ ન જ હોય, કારણ કે એ આવક અને ખર્ચનું બાબતો દર્શાવવાની હોય છે. એમાં મોંઘવારી માટે સરકાર શું કરી રહી છે અથવા તે નીતિ વિષયક પગલા કેવા લેશે એક આખો જુદો મુદ્દો છે. પણ માત્ર 7 લાખ સુધીની રિબેટ 7 લાખ સુધી માફી આપવામાં આવી, એનાથી જે આવક વધશે એનાથી સંપૂર્ણપણે ફાયદો જ થઈ જશે અથવા તો એટલો જ એબ્સોલ્યુટ. આત્મનભાઈ, ટેક્સ લેબમાં દર વખતે નવા રેજીમની વાત કરવામાં આવે છે. મારો મૂળ સવાલ એ છે કે આખા દેશમાં 2 થી 4% ની વચ્ચે રેશિયો છે કે જે લોકો ટેક્સ ભરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે. શું એમાં ગ્રોથ થશે ખરી આ પ્રકારના ફેરફારોથી? મને લાગે છે કે જે રીતે અનઓર્ગેનાઇઝડ સેક્ટર અથવા ઓર્ગેનાઇઝડ એક્ટિવિટીઝ તરફથી આપણે ઓર્ગેનાઇઝડ એક્ટિવિટીઝ તરફ આગળ વધી રહ્યા છે, ડિજિટલ પેમેન્ટની પણ વાત કરી તો એના કારણે પણ એનું રેકોર્ડ રાખો જે રીતે સરળ થતો જાય છે તો સરળ કરવામાં આવી રહ્યો છે. તો એ રીતે જો જોઈએ તો સ્વાભાવિક રીતે આપણે વધારે લોકોને એ ઇન્કમ ટેક્સના બાસ્કેટમાં ઇન્વોલ્વ કરી શકીશું ને એ જ પ્રયાસ
હોવો જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ આત્મનભાઈ એક બાબત તો એક રેશિયો જોવા મળે છે આપણને કે જે જીએસટી માં ટેક્સ પણ લોકો ભરે જ છે સીધી રીતે, પણ એમાં એવું કહેવામાં આવે કે દેશનો મધ્યમ અને ગરીબ વર્ગ વધારે ઇન્વોલ્વ થયેલો છે. જે ઉચ્ચ સ્તરના જે લોકો છે એના કરતા વધારે ગરીબ ને મધ્યમ વર્ગ જીએસટી વધારે ભરે છે. મને લાગે છે કે અહીંયા થોડોક તફાવત છે. ઇન્કમ ટેક્સ છે ડાયરેક્ટ ટેક્સ છે, જીએસટી છે એ ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ એ ભારતનો દરેક નાગરિક જ્યારે પણ વસ્તુ કે સેવાનું વપરાશ કરે છે, ખરીદી કરે છે ત્યારે એ કરે જ છે. એટલે જો થોડું ટેકનિકલ છે તો પ્રોગ્રેસિવ ટેક્સ અને રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ. ઇન્કમ ટેક્સ એ પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ છે અને ઇનડાયરેક્ટ ટેક્સ એ રિગ્રેસિવ ટેક્સ સિસ્ટમ છે, કારણ કે અમીર અને ગરીબ બંને સરખો ભરે છે અને ઇન ટર્મ્સ ઓફ ઇન્કમ ગરીબ વધારે. આત્મનભાઈ આપને ટેક્સ સિવાય ઇકોનોમીની વાત કરું, અર્થશાસ્ત્રના પરિપ્રેક્ષમાં આપણે શું લાગે છે કે કોરોના કાળની ઇફેક્ટમાંથી આપણે બહાર નીકળી ગયા છે ખરી જો ઇકોનોમી જોઈએ તો? બિલકુલ બિલકલ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે હવે કોરોનાને કારણે હવે શું અસર થશે એમાંથી બહાર નીકળી ગયા છે એટલે એની કોઈ ચર્ચાનો હવે અવકાશ નથી. બીજું પરિબળ એવું થાય છે કે અત્યારે જે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે એની કોઈ ઇફેક્ટ જોવા મળી રહી છે ઇકોનોમી પર? એ કદાચ શોર્ટ ટર્મ માટે હતી, પણ મને નથી લાગતું કે એનાથી ભારતીય અર્થતંત્રને કોઈ બહુ મોટો ફટકો પડ્યો હોય અને એના કારણે મંદી આવી જાય કે જીડીપી નો ગ્રોથ રેટ 2-3% ઘટી જાય એવી કોઈ સમસ્યા સર્જાઈ નથી અને સર્જાવાની પણ નથી એવું તો ચોક્કસપણે છે. એટલે રશિયા યુક્રેન વોરના કારણે ભારતમાં મંદી આવી ગઈ છે ના તો અત્યારે આજે આગામી દિવસોમાં વૈશ્વિક મંદીની વાતો ચાલી રહી છે એવામાં આપણે છે કે ભારત, અને એનું મોટું કારણ છે કે ઇન્ડિયા ઇઝ એન ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી. એટલે આપણા ત્યાં મંદી એટલી ઝડપથી આમ જેમ યુએસ અને યુરોપમાં આવી જાય છે કે આજે હતું ને કાલે મંદી, એવું ભારતમાં થવાની શક્યતાઓ બહુ ઓછી છે. બિલકુલ. તો ઠીક છે, આપણી સાથે વિનોદભાઈ અગ્રવાલ પણ જોડાયા છે અને સાથે સાથે ધીમન શાહ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. એમને પણ એમનું મૂલ્યાંકન પૂછીશું. આપનું મૂલ્યાંકન જણાવશો બજેટ માટે? આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એના સારા અને નરસા પાસા કયા લાગી રહ્યા છે આપને? નરસા પાસા પછી આવીશું. પહેલા જે સારું પાસું છે, આપણે એમ કહેવાય છે કે 2014 પહેલા આપણે જે બજેટ હતું ને હવે જે છેલ્લા 7-8 વર્ષમાં આપણે જોયું છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બજેટ પેશ કરવામાં આવે છે. હવે આપણે વિઝનરી બજેટની વાત કરીએ છીએ, આપણે રોડમેપ બજેટની વાત કરીએ છીએ. જે અત્યારે સીતારમણજીએ જે ફર્સ્ટ લાઇન જ યુઝ કરી હતી કે ઇટ ઇઝ અ બ્લુ પ્રિન્ટ ફોર ઇન્ડિયા 800. ઇન્ડિયા 800 જે 25 વર્ષમાં આપણે ઇન્ડિયા ક્યાં હોઈશું, આપણે ઇન્ડિયા વિલ બી અ ડેવલપ કન્ટ્રી આફ્ટર 25 યર્સ, એની રોડમેપ તૈયાર કરવામાં આવી છે. એટલે વોટ વી સે એ એક ડાયરેક્શનલ એઝ વેલ એઝ ફંડામેન્ટલ ફાઉન્ડેશનલ બજેટ છે. કારણ કે ફાઉન્ડેશનલ એટલા માટે કે નાનામાં નાના માણસને ઓબીસી, આપણે ઓબીસી, એસસી, એસટી, ટ્રાઇબલ, ફાર્મર, ફિશરીમેન કે કોઈ પણ ટાઈપના માણસ છે, યુથ છે કે સ્ટાર્ટઅપ છે, બધાને આવરી લઈને બધા માટે થોડું થોડું કંઈક ના કંઈક આપ્યું છે. પછી મધ્યમ વર્ગ માટે આપ્યું હોય કે કોઈના પણ આપ્યું હોય, પણ એ બધાની વચ્ચે જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વોઝ ટુ હાઉ ટુ ઇન્ક્રીઝ ધ ડિમાન્ડ. જેમ તમે ડિબેટ કરતા હતા કે જીઓપોલિટિકલ સિચ્યુએશનથી ઇન્ડિયાની ઇકોનોમી પર શું થશે, એનાથી કઈ નહીં થાય કે જ્યાં સુધી તમારી જો ડિમાન્ડ હશે ત્યાં સુધી ઓટોમેટિકલી આપ જો કઈ નહીં થાય. પણ તો આવું ચિત્ર કેમ ઉભું કરવામાં આવે છે કે આગામી દિવસોમાં વૈશ્વિક મંદી આવી રહી છે એટલે આપણે ધ્યાન રાખવાની જરૂર છે? શા માટે તો પછી જો એ વૈશ્વિક મંદી તો આજે 1 વર્ષ થઈ ગયું ઓલમોસ્ટ, નહીં એમાં આપણે કોઈ જગ્યાએ બચાવ તો નથી શોધી રહ્યા ને કે ભારતના પરિપ્રેક્ષમાં આપણે બચાવ કરવાની જરૂર છે, લોકોમાં કોઈ ખોટી ઇમેજ કે ઇમ્પ્રેશન ઉભી ના થાય? ના, આપણે આ બજેટથી પણ આપણે જોઈશું કે આપણે એટલે પ્રોગ્રેસિવ બજેટ, આપણે એક શિલ્ડ થઈને કે વર્લ્ડની કંઈ પણ થાય એક્સેપ્ટ આપણે 2 વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છીએ, એક તો ફોસિલ ફ્યુલ અને ફોરેન એક્સચેન્જ. એ બંને આપણને ઇફેક્ટ કરી શકે. બાકી તો ઇન્ડિયા ઓલમોસ્ટ સેલ્ફ સફિશિયન્ટ છે બધા માટે, ભલે પછી ફૂડ ગ્રેન હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હોય કે કંઈ પણ હોય કે મેન પાવર હોય કે વસ્તુ હોય. તો આપણે તો ઓલરેડી તમે કાલ રાતના પણ જો 1.55 લાખ કરોડના જે જીએસટી કલેક્શન છે એનાથી ઓટોમેટિકલી આખા વર્ષના એવરેજ જોશો તો વી આર ઓલરેડી શિલ્ડેડ, પ્રી કોવિડ થી ઓલમોસ્ટ પહોંચી ગયા છે. તો આપણા માટે જીઓપોલિટિકલ સિચ્યુએશન જે ઊભી થઈ છે વર્લ્ડમાં એનાથી આપણી અસર કોઈ થવાની નથી. આપણે તો આપણે નેક્સ્ટ 25 વર્ષમાં દેશને ક્યાં લઈ જવાનું? 25 વર્ષ પર એક સવાલ આત્મનભાઈ આપણે પૂછું, કારણ કે અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી આપ ચર્ચા કરી રહ્યા છો. આપણે તમે કીધું કે હમણાં ખર્ચાના આવકની વાત કરે છે, વાર્ષિક નાણાકીય વર્ષની વાત કરવામાં આવતી, આપણે શા માટે એને 25 વર્ષના પરિપ્રેક્ષમાં જોઈ રહ્યા છે? શું આ પ્રોસેસ 25 વર્ષ સુધી ચાલુ રાખવા માટેની વાત કરવામાં આવી છે? મને એમ કે 25 વર્ષ તો ઠીક છે, એક વિઝન હોય અને એની ચર્ચા થાય, પણ ખરેખર આગામી વર્ષે તમે કેટલું ખર્ચ કરશો, ક્યાં ખર્ચશો, કેવી રીતે? હવે મારે એક સિમ્પલ ઉદાહરણ 1-2 આપવા છે. ખાસ કરીને સોશિયલ સેક્ટર એક્સપેન્ડિચર, જેમાં આપણે હેલ્થ અને એજ્યુકેશન લઈએ, કોઈ જ એવો મોટો ફેરફાર, સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ દેખાતું નથી. હેલ્થ એક્સપેન્ડિચર હું અત્યારે જ ગણતો હતો, કુલ જે સરકારનું ખર્ચ ટોટલ બજેટ એક્સપેન્ડિચર છે
એના 2.50% એજ્યુકેશન એક્સપેન્ડિચર અને 1.97% હેલ્થ એક્સપેન્ડિચર, બરાબર, જે છેલ્લા 10-15 વર્ષથી કે છેલ્લા 8-10 વર્ષથી આ જ ટ્રેન્ડ ચાલુ છે. એટલે એક બાજુ તમે નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત પણ આત્મનભાઈ કેટલું જરૂરી છે એની પર ફોકસ કરવું એટલે કેટલું હું એ જરૂરી જ કહી રહ્યો છું છે. કે એક બાજુ તમે પોલિસીસ બનાવો છો, નવી યુનિવર્સિટીઝની વાત છે, અને બીજી બાજુ જો એની પાછળ યોગ્ય ખર્ચો કરવામાં ના આવે તો કેવી રીતના તમારા ગોલ અને તમારું વિઝન એ મેચ થશે, ત્યાં સુધી કેવી રીતે પહોંચીશું, એ બહુ મોટો મને લાગે છે કે પ્રશ્ન છે. બીજું મનરેગા, એની પાછળના ખર્ચાનું જે બજેટ છે એમાં કોઈ નોંધપાત્ર વધારો નથી. ઇવન ગયા વર્ષે પણ નહોતો થયો. તમે સબસિડી જુઓ તો એમાં પણ કોઈ મોટો ફેરફાર નથી થયો. એટલે જ્યારે બજેટની વાત કરીએ ત્યારે ખર્ચમાં શું થયું, સરકાર એક બાજુ જીએસટી કલેક્શન વધી રહ્યું છે, ફોકસ કરવાથી ફાયદો શું થઈ શકે? બીજી બાબત જે રોજગારીની વાત કરવામાં આવે, બેરોજગારીની પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળે છે, એના કરતા સામે શહેરી વિસ્તારમાં પણ વધારે જોવા મળે છે. એટલે મને લાગે છે કે ગયા બજેટ પહેલા, ગયા વર્ષના બજેટ પહેલા બહુ મોટી ચર્ચા ઊભી થઈ હતી કે મનરેગા જેમ ગ્રામીણ વિસ્તાર માટે જેવી રીતે શહેરો માટે પણ આવી એક ફ્લેક્સિબલ 3 મહિના પહેલાની જ વાત છે જી હોવી જોઈએ, પણ એ વર્કઆઉટ કરવું, એમાં કેટલો ખર્ચો થાય, એ બહુ મોટી અને બહુ જટિલ વ્યવસ્થા છે. આ કોઈ 5-6 મહિનામાં ઊભી થઈ જાય અને પણ જરૂરી લાગે છે ખરી કે શહેરી વિસ્તાર માટે જરૂરી લાગુ કરવું એવી હોય એવું જ નથી, પણ એટલીસ્ટ કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. સંજીવજી, હા બોલો. કે જ્યાં બેરોજગારીની વાત કરીએ છીએ તો જે રીતે આપણે ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં જોઈએ, સર્વિસ સેક્ટરની અંદર જોઈએ કે ગામડાની અંદર જોઈએ, અત્યારે મેનપાવર અવેલેબલ જ નથી. અચ્છા, બિલકુલ. બેરોજગારીની ક્યાં પ્રશ્ન આવ્યો? માણસો જ અવેલેબલ નથી. પણ સંજીવજી, ગ્રામ્ય લેવલના લોકો તો શહેરી તરફ વધારે આકર્ષાયા છે, તો તમે કેમ એવું કહો કે અત્યારે બેક જે મનરેગા કે તમે કહો છો એ લોકો અહીંયા કામ કરવા માટે તૈયાર નથી. they wanted to go back to their hometown and villages કે ત્યાં આગળ કશું કર્યા વગર એ લોકોને પૈસા મળી રહ્યા છે. બિલકુલ. શહેરમાં શું કરવા? મારું પર્સનલ તો માનવું એવું છે કે આ જે સબસિડીઝ કે આ બધા વર્ડ કાઢી અને આ બજેટની અંદર જે રીતે ઓલ ઇન્ક્લુઝિવ ગ્રોથ અને ડેવલપમેન્ટની વાત કરી છે, ઇન્ડસ્ટ્રી, એસએમએસી અને બધા જ એગ્રીકલ્ચર સેક્ટર હોય કે સર્વિસ સેક્ટર હોય, બધા સેક્ટરને જે રીતે પુશ કરવાની વાત કરી છે, ફંડ્સ એની અંદર જે ઇન્ફ્યુઝ કર્યા છે, આઈ થિંક ધેટ ઇઝ અ મોસ્ટ વેલકમ છે. બિલકુલ. આજે તમે કોઈ ધીમનજી, આપને પણ સવાલ પણ પૂછી લો કે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે ટેક્સ સ્લેબને કઈ રીતે સમજાવશો, અને બીજી બાબત એ પણ આની ઇમ્પેક્ટ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી પડશે આપણે? તો ટેક્સ સ્લેબમાં બે વસ્તુ કહેવાની કે જે કોઈ ચેન્જીસ ટેક્સ સ્લેબમાં કર્યા છે નવા રેજીમમાં કર્યા છે. આ નવા રેજીમનો મતલબ શું કે તમને ETCના જે પ્રોવિડન્ટ ફંડનું કે LICના કે મેડિકલના બેનિફિટ જે તમને ડિડક્શન મળતા હતા એ ડિડક્શન નવા રેજીમમાં મળતા નથી. ઓકે. એટલે એમાં સૌથી પહેલા સ્લેબમાં ચેન્જીસ કર્યા છે. બીજો મોટો ચેન્જ નવા રેજીમમાં એવો કર્યો છે કે જે 5 કરોડ ઉપર 37% સરચાર્જ હતો, એટલે ઇફેક્ટિવ રેટ 42.74 થતો હતો, બિલકુલ, એ ઘટાડીને 25% કર્યો. એટલે હવે જો તમે નવા રેજીમમાં હો તો તમારો હાઈએસ્ટ ટેક્સ સ્લેબ 39%. ધીમનજી, એક સવાલ પૂછવું એટલા માટે પૂછી રહ્યો આપણે કે નવા જે રેજીમ છે એમાં કદાચ કોઈને ના રહેવું તો રહી શકે ખરી જૂના રેજીમમાં? અત્યાર સુધી એવું હતું કે બાય ડિફોલ્ટ યુ આર ઇન ટુ ઓલ્ડ રેજીમ. બિલકુલ. અને તમારે નવું રેજીમ સિલેક્શન કરવાનું. અચ્છા, ઓકે. હવે નવા કાયદા પ્રમાણે નવું રેજીમ ઇઝ બાય ડિફોલ્ટ. ઓકે. અને ઇફ યુ સ્ટીલ વોન્ટ ટુ ગો ટુ એન ઓલ્ડ રેજીમ, તમારી પાસે ગેરસમજ ખરેખર દૂર કરજો, કારણ ઘણા લોકો હજી પણ ચર્ચામાં એવું માની રહ્યા છે કે આપણે જૂના રેજીમમાં પણ ઇન્વોલ્વ થઈ શકીએ છીએ. તમે જૂના રેજીમમાં ચોક્કસ ઇન્વોલ્વ થઈ શકો છો નવા કાયદા પ્રમાણે પણ તમારે ઓપ્શન એક્સરસાઇઝ કરવું પડે. ઓકે. તમે જો ઓપ્શન એક્સરસાઇઝ નહીં કરો તો ઓટોમેટિકલી તમે નવા રેજીમમાં જતા રહેશો. બરાબર છે. બાય ડિફોલ્ટ યુ આર ઇનટુ ન્યુ રેજીમ. ઓકે ઓકે ઓકે. એટલે સરચાર્જનો ફરક છે, સ્લેબનો ફરક છે. બીજું સેલેરિડ એમ્પ્લોયીને 50,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ નવા રેજીમમાં આપ્યું. જી. એટલે એ એક મોટો ચેન્જ કર્યો છે. બિલકુલ. મારા પ્રમાણે જે આત્મનભાઈ કે સંજીવભાઈ કહેતા હતા, હું એવું માનું છું કે એમ્પ્લોયેબલ ક્લાસ ઓછો છે, અનએમ્પ્લોયમેન્ટ વધે છે. એટલે ક્વોલિટી ઓફ એજ્યુકેશન જેટલો પ્રયત્ન થઈ શકે એટલો વધારવાની જરૂર છે. બિલકુલ. છેલ્લા કેટલા વર્ષોથી ક્વોલિટી ઓફ એજ્યુકેશન, જે નવા છોકરાઓ ગ્રેજ્યુએટ થાય છે, પોસ્ટ ગ્રેજ્યુએટ થાય છે, એમની ઓવરઓલ કેપેબિલિટીઝ અને ક્વોલિટી જેટલી વધારે ઇમ્પ્રુવ થઈ શકે તો જેટલું ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બરાબર છે, તો એમાં અલ્ટિમેટલી રોજગારી વધશે. જીવનભાઈ, કામને અનુરૂપ આપણને વ્યક્તિઓ નથી મળતી નથી. માણસો બહુ છે. એજ્યુકેશનની વાત કરો, પણ આપણે તો ફોકસ સ્કિલ પર કરી રહ્યા છે વધારે. એટલે સ્કિલ્સ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે. આજે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો, બિલકુલ, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને ત્યાં જઈને સંજીવભાઈને ત્યાં કામ માટે જઉં અને સંજીવભાઈ મને 5 પ્રશ્નો પૂછે અને જો જવાબ ના આપી શકું, બિલકુલ, તો સંજીવભાઈ મને રાખે શું કામ?
આખું. તો સવાલ એજ્યુકેશન પર થાય છે. બરાબર છે. ક્વોલિટી ઓફ એજ્યુકેશન અને સ્કિલ ટ્રેનિંગ જી અને જે વેસ્ટર્ન વર્લ્ડમાં એક સારી વસ્તુ છે કે ફંડામેન્ટલ્સ અને એપ્લિકેશન ઓફ નોલેજ શીખવાડે છે. હા યસ કેવી રીતે કેશ ફ્લો સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો એ શીખવાડે છે. બરાબર છે. જે ગ્રેજ્યુઅલી આપણા દેશમાં અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટમાં છે, તમે IIM માં જાઓ, IIT માં જાઓ તો છે, પણ નીચેના લેવલે પણ એપ્લિકેશન ઓફ નોલેજ અને એજ્યુકેશન એની સિસ્ટમ સુધારવાની જરૂર છે. બરાબર છે. કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર આટલો બધો વધાર્યો, ઇન્વેસ્ટમેન્ટ થયું, ગ્રોથ થયો, જી. પણ વગર માણસોએ ધંધો કરવો કેવી રીતે પોસિબલ છે બિલકુલ, અને yes. સ્કેલેબિલિટી કેવી રીતે લાવવી. હા યસ આ ધંધો કરવાની વાત કરી એટલે અક્ષયભાઈને એક સવાલ પૂછવા માંગુ છું. અક્ષયભાઈ, આપણા દેશમાં હવે એ દિશામાં આપણે આગળ વધ્યા છે કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ પર આગળ વધી રહ્યા છે, એનું આપણને આઉટપુટ કેટલું મળી રહ્યું છે, શું કહેશો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી? આઈ થિંક સો ખાસો આઉટકમ વધી ગયો. મેં પહેલા પણ કીધું હતું કે અત્યારે જે ટેક્સની અંદર એ લોકોએ ખાસો બધા કમ્પ્લાયન્સીસ ઓછા કરી રહ્યા છે. જી જી જી. બજેટની સ્પીચ પ્રમાણે 39,000 કમ્પ્લાયન્સીસ હા, yes, ઓછા yes. કરીને અને પેન વુડ બી અ સિંગલ આઈડેન્ટિફાયર. અત્યારે કંપની ખોલીએ છે તો 15 જાતના કમ્પ્લાયન્સીસ. હા બિલકુલ યસ. તો પેન વુડ બી અ સિંગલ કમ્પ્લાયન્સ અને જી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇઝ ઓફ બિઝનેસ માટે. જી જી જી. આતનભાઈ બહુ સરસ વસ્તુ કીધી હતી કે ભાઈ આજે ઇન્કમ ટેક્સમાં લોકો આવે છે, વધારે લોકો આવી રહ્યા છે, એનું રીઝન છે યુપીઆઈ પેમેન્ટ. લાસ્ટ 126 લાખ કરોડનું પેમેન્ટ Yes. યુપીઆઈ થી UPI થયું થયું છે. છે. અને આ નાના નાના બિઝનેસીસ માટે આ બહુ જ મોટો ચેન્જ છે. અને આના હિસાબે જે ઇમ્પેક્ટ પડી રહ્યો છે બિઝનેસની અંદર એ છે જ. આજે પહેલા અમે લોકો કંપની ખોલતા હતા તો એક જુદી એપ્લિકેશન હા, હતી yes. દરેક વસ્તુ માટે. હવે એક એપ્લિકેશનમાં ઓટોમેટિક પેન કાર્ડ, ટેન કાર્ડ બધું એક સાથે હા આવી યસ જાય યસ યસ. છે. તો એ જે ઈઝ ઓફ બિઝનેસ છે એનો જે બેનિફિટ થયો છે બિઝનેસને, એટલે આપ માનો છો કે આપણને આઉટપુટ બહુ સારું મળી રહ્યું ઇઝ ઓફ બિઝનેસમાં, 100%. તો વિદેશી કંપનીઓ કેટલી આગળ થાય છે? વિદેશી કંપની કયા હિસાબે તમે? જેમ કે ચાઇનામાં જે સ્થિતિ થઈ હતી, ચાઇનામાંથી ઘણી બધી કંપનીઓ ત્યાંથી નીકળી ગઈ, એમને ભારતમાં એટલો બધો રસ ના દાખવ્યો કે અમે ભારતમાં જઈને રોકાણ કરીએ અને ત્યાં કંપની સાથે. એની અંદર હજી પણ એ છે કે જે કોસ્ટ જે હતી હા, અને yes. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ ચાઇનાની અંદર છે જી, જી, જી. એના હિસાબે એ લોકોને પ્રોબ્લેમ હતી. Okay. જેમ સંજીવે કીધું કે બી સ્કિલ્ડ મેન પાવર જી. જે ચાઇનાની અંદર અવેલેબલ હતા એ લેવલના ઇન્ડિયામાં નતા નહીં, available. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું, એક પરસેપ્શન ઊભું થતું હતું કે ભારતમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ નથી, એટલા માટે વિદેશી કંપનીઓ જલ્દી નથી આવતી. હવે જો આ સિસ્ટમનો આપણને આઉટપુટ મળી રહ્યો છે તો પછી આવવામાં કોઈ વાંધો ના હોઈ શકે. તમે જેસો કે હવે એપલ એનું એ લોકોએ હા, કામ yes. ચાલુ કર્યું હા, છે બિલકુલ. અને બહુ જ મોટા પાયે બહુ જ 4 વર્ષની અંદર ચાઇના કરતા વધારે એપલ ફોન્સ ઇન્ડિયામાં બનશે. જી. તો આનો બહુ જ મોટો ઇમ્પેક્ટ પડી રહ્યો છે અને આગળ પણ પડશે જ. મોટી કંપનીઓ શિફ્ટ થઈ રહી છે. અમે લોકો ગ્લોબલી કામ કરી રહ્યા છીએ તો Yes. અમને ખબર છે કે ગ્લોબલી પીપલ આર લુકિંગ કે આપણે ચાઇના સામેનો બીજો દેશ કયો કે બરાબર આપણે છે. સપોર્ટ કરી શકીએ હા, છીએ. yes, yes. અને એની અંદર ઇન્ડિયા હવે બહુ મેજર નામ આવી ગયું. પણ આપણે એટલા સક્સેસ માની શકીએ આત્મનભાઈ, એક કેસ લઈને આપણે એવું આઉટપુટ માની શકીએ કે હા આપણને સારું આઉટપુટ મળી રહ્યું છે. એપલ જેવી કંપની આવતી હોય તો ઘણી બધી 10-15 કંપનીઓ પણ આવશે આપણે, તો એવું માની શકીએ આપણે? હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે ધંધાદારીઓને હા. દેશભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. નથી હોતા. બરાબર છે. જ્યાંથી ઓછા ભાવે મળે ત્યાંથી રો મટીરિયલ લેવાનું. લેવાનું અને એ બહુ સ્વાભાવિક છે. હા, એ ધંધો છે ને એમનો. નેગેટિવ કોનોટેશનમાં ના, નથી ના, બરાબર છે. કહી રહ્યો, કારણ કે સ્વાભાવિક છે કે ધંધો ચલાવવાનો છે, ત્યાં બીજા 100, 200, 500 જણ કામ કરે છે, એમને પગાર ચૂકવવાના છે, એટલે જો કોસ્ટ કટિંગ નહીં કરવામાં આવે તો સ્વાભાવિક છે કે એમનો પ્રોફિટ માર્જિન ઓછો થશે. એટલે માત્ર વચ્ચે થોડું હા, કહી સંજીવ, દઈએ, જી, point જી. of view હા, કે yes. દેશભક્તિ જે લોકો લેવા દે છે, દેશભક્તિ જોડે તો સૌથી પહેલા લેવા દેવા છે. નહીં, હું દેશભક્તિ ધંધો એના કરવા માટેની વાત કરું છું. પછીની વાત જે છે, તમને જો ચાઇનામાંથી રો મટીરિયલ 10 રૂપિયાનું મળતું હોય અને ભારતમાં 50 રૂપિયાનું બતાવી રહ્યા છે. તો સંજીવજી, ભારતમાં 50 રૂપિયાનું નહીં ખરીદો. સંજીવજી, એમનો બી પરસેપ્શન એ છે કે બિઝનેસના પ્રોફિટની વાતના ભાગરૂપે છે. એ રીતે કહું છું. જ્યારે હું જ્યારે અમુક લેવલ વ્યક્તિગતની પછી વાત પ્રોફિટ નથી પછી કરતો. આવે હા, yes, છે yes. અને નેશનલ સેફટી ઇન્ટિગ્રેશન એન્ડ ધીસ આર ધ ડિફરન્ટ પોઈન્ટ. I'm not talking about national safety or હા, yes. national આપણે જે integration. પહેલા I'm word talking use about કર્યો ને, profit. દેશભક્તિ દેશભક્તિ, કે જે yes. એના હું word એના વ્યક્તિગત પર raw છે. material આપણે ના જ્યારે દ્રષ્ટિએ કહું છું. આપણે ત્યાં જ્યારે ચાઇનાની વાત આવે છે, દેશભક્તિની વાત આવે છે, તો ખાલી સોશિયલ મીડિયા પર આપણે આપણા ઇમોશનલ નહીં, મારો સવાલ એ છે કે આટલું જો ઈઝી થઈ ગયું, ઈઝ ઓફ બિઝનેસ આપણે ત્યાં સારું થઈ ગયું છે. એવો છે, આજ સુધી કોઈ એવો step નથી તમે લીધા જો કે ધંધો ચાઇનાને કરતા હો, ban કરી. ધંધાદારીઓનો સર્વે કરો કે ચાઇના કે જાપાન કે કોઈ પણ XYZ કન્ટ્રી તમને જી. 10 રૂપિયામાં રો મટીરિયલ તમારું પ્રોવાઈડ કરે Okay. અને ભારત 50 રૂપિયાનું કે 40 રૂપિયાનું કરે તો તમે ક્યાંથી ખરીદો? સસ્તું જે મળતું તે બરાબર છે. એ બહુ સીધી ને સાદી ઠીક છે, વસ્તુ ઠીક છે. ચલો આ કન્ફ્યુઝન પણ આપણે આગળ ઓકે આપણા ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. ઠીક છે, આપણા ચર્ચા આગળ વધારીએ છીએ. હજી અનેક બજેટની સવાલો પણ થઈ રહ્યા છે, પણ દર્શક મિત્રો આ ચર્ચામાં સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે આજે બજેટનો દિવસ અને બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ઘણા બધા સેક્ટરો માટે અલગ અલગ પ્રકારની અસમંજસ જોવા મળતી હોય છે, તેને દૂર કરવાનો આ ચર્ચાના માધ્યમથી પ્રયાસ થતો હોય છે. ધીમનજીથી શરૂઆત કરું છું. ધીમનજી, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપને સવાલ પૂછવા માંગુ છું કે જે આ ફેરફાર અથવા તો નવા રેજીમની વાત કરવામાં આવી છે, સામાન્ય વ્યક્તિને કેટલો ફરક પડશે? અને સીધો મારો સવાલ એ છે કે ટેક્સ પેયરમાં વધારો કેટલો થશે અથવા થશે કે શક્યતા કેટલી?
તો નવા રેજીમમાં જો હું એક 6 લાખનો એક્ઝામ્પલ લઉં જી તો અત્યારે 6 લાખની ઇન્કમ હોય તો મારો એવરેજ ટેક્સ 19.58% ભરવો પડતો હતો, જે હવે બદલાઈને 17.26% થશે. એટલે જે પહેલા 4,60,200 રૂપિયા ટેક્સ હતો તે હવે 4,05,600 રૂપિયા ટેક્સ થશે. બરાબર. એટલે ઇફેક્ટિવલી 55,000ની આસપાસ તમને એટલો ટેક્સનો એડવાન્ટેજ છે. જી એ મેજર એડવાન્ટેજ તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન અને સ્લેબમાં જે ફરક પડ્યો એનો છે. બરાબર. બીજું એવું બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ ચેન્જ કરવામાં આવી છે કે જે અત્યારે તમે એક ઘર વેચી અને બીજું ઘરમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને વિધાઉટ એની લિમિટ ઇન્વેસ્ટમેન્ટનો લાભ મળતો હતો, બરાબર, જે સેક્શન 54 કહેવાય. અને તમે જો શેરો કે બીજી કોઈ મિલકત વેચીને જો ઘરમાં રોકાણ કરો તો પણ તમને વિધાઉટ એની લિમિટ કેપિટલ ગેઇનમાં ફાયદો થતો હતો. હા, બરાબર છે. સબ્જેક્ટ ટુ સર્ટન કમ્પ્લાયન્સીસ એન્ડ કન્ડિશન. યસ. એ હવે મેક્સિમમ 10 કરોડ સુધી જ લાભ મળશે. ઓકે. એટલે ઘણા લોકો 10 કરોડથી પણ ઘણું મોટું મકાન બનાવતા હતા કે ઘણી મોટી જમીન લેતા હતા. જી. એ હવે મેક્સિમમ 10 કરોડથી વધારે તમને 54 અને 54F માં ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી લાભ મળશે નહીં. બરાબર છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ ચેન્જ એ કર્યો કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં 2 વર્ષ પહેલા એક ચેન્જ એવો કર્યો હતો જી કે જો તમે યુલિપની પોલિસી લો અને વર્ષે 2.5 લાખથી વધારે પ્રીમિયમ હોય બિલકુલ તો એની મેચ્યોરિટી ઉપરનું જે અમાઉન્ટ મળે એ એક્ઝમ્પ્ટ નહીં ગણાય. પણ નોન યુલિપ પોલિસીમાં કોઈ કાયદો નહોતો. જી. આ વખતના બજેટમાં એવી પ્રપોઝલ છે કે નોન યુલિપ પોલિસીમાં જો 1 વર્ષનું પ્રીમિયમ 5 લાખથી વધારે હશે જી તો એની મેચ્યોરિટી વખતની રકમ એ ટેક્સેબલ થઈ જશે. ઓકે. ખાલી જો માણસના ગુજરી જવા પછી એ રકમ મળે તો ટેક્સ ફ્રી ચાલુ રહેશે. બરાબર છે. પણ પોતાની લાઈફ દરમિયાન જો પૈસા આવશે તો એ ટેક્સેબલ થઈ જશે. જી જી જી. અને એમએસએમઈ માટે બે ઇમ્પોર્ટન્ટ ચેન્જ એ છે જે પર્ટિક્યુલરલી મોટી ઇન્ડસ્ટ્રી માટે કદાચ પ્રોબ્લેમ કરી શકે કે હવે પ્રોવિઝન અત્યાર સુધી એવું હતું કે જો કોઈ મોટી ઇન્ડસ્ટ્રી એમએસએમઈ પાસેથી ખરીદી કરે જી અને જો એના પ્રિસ્ક્રાઇબ પીરિયડ એટલે કે 15 દિવસ ને 45 દિવસ પછીનું પેમેન્ટ આપે, બરાબર, અને જો એનું વ્યાજ આપે જી તો એ વ્યાજ મજરે મળતું નહોતું. ઓકે. આ વખતના પ્રોવિઝન એવું લાવ્યા કે જો મેં 100 રૂપિયાની ખરીદી એમએસએમઈ પાસેથી ખરીદેલી હોય અને જો હું પ્રિસ્ક્રાઇબ પીરિયડમાં 100 રૂપિયાનું પેમેન્ટ એમએસએમઈ ને કરું નહીં જી તો મને 100 રૂપિયાની ખરીદી જ બાદ નહીં મળે. ઓકે. એટલે એનાથી હવે કેશ ફ્લો મેનેજમેન્ટ ફોર લાર્જ ઇન્ડસ્ટ્રી વિલ બી વેરી ક્રિટિકલ, બીકોઝ મારે એમએસએમઈ ને ટાઈમસર પેમેન્ટ કરવું પડશે જી તો જ મને ખરીદી બાદ મળશે. અને સાથે એમએસએમઈ માટે બીજું એવું કર્યું કે અત્યાર સુધી એક પ્રિઝમ્પટિવ ટેક્સેશન છે જી જેમાં 2 કરોડ સુધી હું 6% નો પ્રિઝમ્પટિવ ટેક્સ ભરી શકું. બરાબર. એ 2 કરોડની લિમિટ હવે વધારીને 3 કરોડ કરી છે. જી. કે 3 કરોડ સુધીનું મારું ટર્નઓવર હોય તો 6% ટેક્સ ભરી, જેમાં એક જ કન્ડિશન છે કે મારા 95% પેમેન્ટ અથવા તો ટ્રાન્ઝેક્શન શુડ બી થ્રુ ચેક એન્ડ નોટ થ્રુ કેશ. બરાબર છે. કેશ ટ્રાન્ઝેક્શન જો 95% કરતા વધારે હોય જી તો મને આ લાભ મળે નહીં. બરાબર. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ છે. એક લાસ્ટ સજેશન એટલું જ ઇકોનોમીમાં કે કેપિટલ એક્સપેન્ડિચર માટે જે સબસ્ટેન્શિયલ બજેટ એલોકેશન કર્યું છે, પણ એની સાથે સાથે પર્ટિક્યુલરલી ફાર્મા ઇન્ડસ્ટ્રી અને બીજી ઇન્ડસ્ટ્રીમાં જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો ઇન્સેન્ટિવ 3-4 વર્ષથી કાઢી નાખ્યો છે, એ ઘણા બધા રેપ્રેઝન્ટેશન થયા છે. ઓકે. પણ એ પાછું લાવવું જોઈએ, કારણ કે ધેન ઇન્ડસ્ટ્રી વિલ બી એન્કરેજ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સબસ્ટેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ થાય. કારણ કે એક કમ્પેર ટુ ગ્લોબલ ઇકોનોમી એક ઇન્ડિયામાં જે સફિશિયન્ટ R&D થવું જોઈએ એ થતું નથી. બરાબર. અને એટલા માટે બીજા દેશોમાં વસ્તુની પ્રીમિયમ તમને મળે છે જે ઇન્ડિયામાં ઘણી વખત ઓછું મળે છે. બરાબર. પણ ધીમનભાઈ, સાથે સાથે ટેક્સની તમે માહિતી આપી રહ્યા છો તો કેપિટલ ગેઇન ટેક્સ ચર્ચામાં જોવા મળે છે કે નહીં? કારણ કે ઘણી વખત રજૂઆત કરવામાં આવતી હોય છે કે એનો ફાયદો થવો જોઈએ. તો કેપિટલ ગેઇનમાં આ વખતે કોઈ ચેન્જ નથી. અચ્છા. પહેલા એક વખત ચેન્જ કરવાનું એવું બજેટ પહેલા ન્યૂઝપેપર્સમાં આવતું હતું. બિલકુલ. પણ કેપિટલ ગેઇનના રેટમાં કોઈ ચેન્જ નથી. જે લિસ્ટેડ સિક્યોરિટીમાં 10% કે 15% અને અનલિસ્ટેડમાં 20% એ ચાલુ છે, એમાં કોઈ ચેન્જ નથી. બિલકુલ બિલકુલ. સંજીવજી, હવે ટુરિઝમની વાત કરીએ. ખાલી એમાં એક એડ થઈ છે. જી જી. જો તમે ફિઝિકલ ગોલ્ડને ઇલેક્ટ્રોનિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરો અથવા તો ઇલેક્ટ્રિકલ ગોલ્ડને ફિઝિકલમાં કન્વર્ટ કરો તેના ઉપરનું કોઈ કેપિટલ ગેઇન તમને લાગશે નહીં. બરાબર છે. ઓકે સંજીવજી, ટુરિઝમની વાત કરીએ, કારણ કે ઘણી બધા સેક્ટરમાં એવું કહેવામાં આવે છે કે સરકારનો પોતાનો ઉદ્દેશ હોય છે કે એને ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવે જેથી કરી ઇન્કમ ગ્રોથ પણ થઈ શકે. આ વખતે શું લાગે છે બજેટમાં આપણે?
આ વખતેના બજેટમાં ટુરિઝમ પર પૂરતો ભાર આપવામાં આવ્યો છે અને બહુ જ એપ્રોપ્રિએટ ઓવરઓલ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જે રીતે 50 એડિશનલ ડેસ્ટિનેશન્સ એટલે ઇન ધ ટર્મ્સ ઓફ ધ એરપોર્ટ, હેલિપેડ્સ, લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ, એ બધા રિજનલ કનેક્ટિવિટી સૌથી વધારે વધે એ મુખ્ય છે. આ વખતે જે મેજર ફોકસ છે કે ડોમેસ્ટિક ટુરિઝમ વધે અને ઇન્ડિયાના લોકો ખાલી ઇન્ડિયામાં સૌથી વધારે ફરે, એનાથી આપણો પૈસો બહાર ન જાય. બરાબર. અને નોટ ઓનલી બહાર ન જાય પણ બહારનો પૈસો આપણે તો સંજીવજી મોટા ભાગે બહારના લોકોને આકર્ષવાનો પ્રયત્ન વધારે કરીએ છીએ. ઇનબાઉન્ડ ટુરિઝમ નહીં, આપણે બહારના લોકોને વધારે આકર્ષવાનો પ્રયત્ન કરીએ છીએ. બંને છે, બહારના આકર્ષવા જોઈએ. આકર્ષવા જોઈએ તો આપણે ફોરેન એક્સચેન્જ નું અર્નિંગ થાય. જે રિવર્સ અત્યારે જે 20% TCS લગાડ્યું છે અત્યારે, ઇટ ઇઝ મોર ઓર લેસ ટુ ડિસ્કરેજ ટ્રાવેલિંગ આઉટસાઇડ and preserving our foreign exchange in the country within. That's a major point over there. આ વખતે બોર્ડર ટુરિઝમ ને પણ આ લોકો પ્રમોટ કરવાની કરી રહ્યા છે. એક યુનિટી મોલ જે ટુરિઝમ ને પ્રમોટ કરવાના હિસાબે કે દરેક ડિસ્ટ્રિક્ટમાંથી એક યુનિક આઇટમ ત્યાં આગળ પ્રેઝન્ટ થાય અને એના કારણે એક કોટેજ ઇન્ડસ્ટ્રી છે, રૂરલ ઇન્ડસ્ટ્રી છે, એને પણ બૂસ્ટઅપ થઈ શકે. જ્યારે ટુરિઝમ ની વાત કરું છું ત્યારે ખાલી ટુરિઝમ એકલો નથી, એ ટુરિઝમ ને કારણે કેટલી બધી એની એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ જે છે કાસ્કેડિંગ ઇફેક્ટ એની ઇફેક્ટ બહુ મોટી આવે છે. બરાબર છે. સો ધેટ્સ અ વેરી ગુડ સાઇન. આ સારી બાબતની વાત કરી, પણ આની સામે પડકાર કેટલા છે સંજીવભાઈ? પડકાર તો રહેવાના જ છે. એ કયા કયા પ્રકારના પડકાર? તો આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીએ છીએ એ કેટલું ઝડપીથી થાય છે એ બહુ અગત્યનું, કારણ કે જેટલું ઇઝીલી આપણે બોલી દઈએ એટલું ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ થતું જ નથી. ઘણી વાર આપણે આમાં એવું છે કે વી હેવ ટુ keep we have to be optimistic and positive. Let us be that way. Tourism industry is more on driven by human resources. હવે એ કેટલું હદે આપણે એને સ્કિલ ડેવલપમેન્ટ કરી શકીએ, કારણ કે જ્યારે એક નોર્મલ ટુરિસ્ટ ગાઈડની પણ વાત કરીએ છીએ તો ઇન્ડિયામાં એની લેકિંગ છે. બરાબર. તો એની કેટલી આપણે સ્કિલિંગ કરીને કેવી રીતે આગળ વધીશું એ પર્ટિક્યુલરલી આમ કહેવાય ગવર્મેન્ટ સબ્જેક્ટ નથી, એ તો એક ઇન્ડસ્ટ્રી એ કેવી રીતે એની પર ફોકસ કરવાની જરૂર છે ટુરિઝમમાં. હું આપને કહું કે આ વખતે દેખો અપના દેશ અને સ્વદેશ દર્શન એના ઉપર આખું એક ફોકસ કરવામાં આવ્યું છે. બટ જો આપણે ઇન્ડિયામાં જોવા જઈએ તો વી હેવ ગોટ એવરીથિંગ. બિલકુલ. જે આપણે વર્લ્ડમાં જે વસ્તુ જે અવેલેબલ છે આટલી કોઈ એક એવી વસ્તુ કે આપણે ભારત દેશમાં અવેલેબલ ના હોય. વી કેન મચ મોર દેન ધેટ. વી હેવ ગોટ અ રિલિજિયસ ટુરિઝમ, વી હેવ ગોટ અ મેડિકલ ટુરિઝમ, વી હેવ ગોટ ફોરેસ્ટ જે છે, વી હેવ ગોટ બીચીસ, કોસ્ટલ, એવરીથિંગ ઇઝ there. Now the time is that. અને જે વખતે જે રીતે આ બજેટમાં જોયું છે કે સેવિંગ્સ ને ઓછું કરી અને સ્પેન્ડિંગ કલ્ચર આપવામાં આવ્યું છે, આઈ થિંક ધેટ ઇઝ અ ગુડ સ્ટેપ ફોર ધ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. સ્પેન્ડિંગ ની વાત કરી, આત્મનભાઈ શું લાગે? સ્પેન્ડિંગ ખરેખર તો જે ડિમાન્ડ હોય એના પ્રમાણે સ્પેન્ડિંગ કરવામાં આવે છે ખરી? કારણ કે આટલા વર્ષોથી આપણે બજેટ જોઈએ છે, જ્યારે કોઈ પણ પ્રકારનું કોઈ સેક્ટરમાંથી ડિમાન્ડ કરવામાં આવે તો એટલું બજેટ ફાળવવામાં નથી આવતું. એટલે હું આ અત્યારે અલોકેશન્સ જ જોઈ રહ્યો હતો કે શું છે. MSME ની વાત નીકળી તો 2022-23 નો જે એસ્ટિમેટ છે એવું કે છે, બજેટ એસ્ટિમેટ કે 2422 કરોડ ફાળવ્યા છે અને આ વર્ષે 22,138 કરોડ ફાળવ્યા છે, એટલે 1000 કરોડની આસપાસનો વધારો છે MSME ના સેક્ટરમાં. એટલે મને હું ચોક્કસપણે એવી રીતે વિચારું કે જ્યારે કોઈ પોલિસી બનાવવામાં આવે છે, જ્યારે કોઈ ગોલ નક્કી કરવામાં આવે છે, ત્યારે એનો રોડમેપ શું છે અને સરકાર એ ત્યાં સુધી કેવી રીતે પહોંચશે. બરાબર છે. તો એવો કોઈ રોડમેપ અહીંયા દેખાયો હોય, ધારો કે સ્કિલની વાત, સ્કિલ ઇન્ડિયા ઇવેન્ટ અથવા તો સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ કેટલા વર્ષોથી ચાલે છે, એનાથી શું થયું, કેટલા લોકોને એ પ્રોગ્રામના કારણે, એવું ક્યાંય તમે મને બતાડો. મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે તો સરકાર ઘણા દાવા કરે છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં આટલે બધા સ્ટાર્ટઅપ નો તમે ફેલિયર રેશિયો જુઓ ને કેટલો છે. એની સામે રજિસ્ટર્ડ આંકડા કેટલા મૂકવામાં આવે છે? આત્મનિર્ભર રજિસ્ટર્ડ આંકડા કેટલા મૂકવામાં આવે છે? હું એ જ કહું છું, સ્ટાર્ટઅપ થવા અને સ્ટાર્ટઅપ લાંબા સમય સુધી સસ્ટેન રહેવા બે જુદી બાબત છે. હું આજે સ્ટાર્ટઅપ કરું, મેં રજીસ્ટ્રેશન કરાવી દીધું, 6 મહિના રહીને આપના મતે ફેલ્યુરિટી રેશિયો વધારે જોવા મળે છે. એટલે મારો પ્રશ્ન એ છે કે માત્ર પોલિસી બનાવી દેવાથી એની સમસ્યાનો હલ થઈ જતો નથી. બિલકુલ. 3-4 લેવલે તમારે વિચારવું પડે. એક સમસ્યા શું છે, બીજું એ સમસ્યાને હલ કરતી પોલિસી બનાવવામાં આવે છે કે નહીં, ત્રીજું એ પોલિસી માટે તમે કેટલો ખર્ચો કરો છો, એની પાછળ કેટલા રિસોર્સિસ ફાળવો છો, અને પછી એના ઇમ્પ્લિમેન્ટેશન નો પ્રશ્ન આવે છે. તો આ 3-4 સ્તરના પ્રશ્નો જો હલ થશે તો તમને. તો અક્ષયભાઈ, આપને કારણ પૂછવા માંગુ છું કે આ ફેલ્યુરિટી માટેના કારણ કયા કયા છે સ્ટાર્ટઅપ માટે? કારણ કે હું નથી કહેતો, પણ આ 2022માં કહેવામાં આવ્યું છે કે મહિન્દ્રા દ્વારા જ કહેવામાં આવ્યું છે કે 90% ફેલ્યોર જોવા મળે છે આપણને સ્ટાર્ટઅપ. આ છે ને આ ગ્લોબલ રેશિયો છે. આજે આપણે જ્યારે સ્ટાર્ટઅપ ફેલ્યોરની વાત કરતા હોઈએ છીએ
તો વર્લ્ડની અંદર 90+% સ્ટાર્ટઅપ ફેલિયર જ થાય છે. બિલકુલ. પહેલા કેવું હતું કે ઇન્ડિયાની અંદર કોઈ માણસ ફેલ થાય તો એના પછી કશું નથી કરી શકતો. આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ થી એટલીસ્ટ નવી આઈડિયાઝ ઉપર એ લોકો બેટ કરી શકે છે. બરાબર છે. વગર પોતાના પૈસા નહોતા તો એટલીસ્ટ હવે 10 લાખ 15 લાખ 20 લાખ રૂપિયા ફંડિંગ મળે છે તો એ આઈડિયા પર કરી શકાય છે. આજે આપણે યુનિકોર્ન ની વાત કરીએ તો જેટલા યુનિકોર્ન આ વર્ષે 2-3 વર્ષમાં ઇન્ડિયામાં થયા છે એ વર્લ્ડમાં વન ઓફ ધ હાઈએસ્ટ યુનિકોર્ન્સ ઇન્ડિયામાં થયા છે. અને ક્યાંક ને ક્યાંક આ ઇકોસિસ્ટમ ખાસો ચેન્જ થઈ રહ્યો છે. હું ગ્રાઉન્ડ થી કનેક્ટેડ છું, હું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં કનેક્ટેડ છું. હું જોઈ રહ્યું છું કે આજે પણ એવા પડકાર કયા કયા છે કે જે આપણને વધારે પડતો ફેલ્યુરિટીનો રેશિયો બતાવે છે? કયા પડકારો નડે અને એમાં ધ્યાન નથી આપવામાં આવતું? ના ફેલ્યુરિટી જે રેશિયો છે ગ્લોબલ લેવલનું જ છે. એમાં કોઈ આપણે કોઈ એક્સ્ટ્રા ફેલ્યુર રેશિયો નથી. પણ ભારતના જ કોઈ ઉદ્યોગપતિ આંકડા આપે ભારતના માટેના તો એ કેટલું કમનસીબી કહેવાય? પણ એ આઈ થિંક સો બોગત એ એમનો પર્સનલ કમેન્ટ હશે. પણ હું જ્યારે આંકડાની વાત કરું કે પહેલા પણ આજે ગ્લોબલ યુએસ ની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ થતા હોય છે તો 90% સ્ટાર્ટઅપ્સ ફેલ થાય જ છે. બિલકુલ. પણ પહેલા ફેલિયર ની બીક હતી અને લોકો આઈડિયાઝ નહોતા લાગતા. પણ એનું કારણ શું હોય છે કે સંજીવભાઈ ડિપેન્ડન્સી સરકાર પર હોય છે કેટલા માટે? પહેલા વસ્તુ તો હું ફેલિયર વર્ડથી સહમત જ નથી. અચ્છા. There is nothing like a failure. Okay. That is an idea which has put forward. નહીં પણ જે કોઈ બી ફેલિયર આપણે રેશિયો પર ચર્ચા ના કરીએ સંજીવભાઈ. નહીં સંજીવભાઈ રેશિયો પર ચર્ચા ના કરીએ પણ ધારો કે કોઈ એક પણ ફેલિયર જાય છે તો શું એ ડિપેન્ડન્ટ સરકાર પર રહે છે એટલા માટે ફેલિયર? ના કોઈ એના માટે સરકાર કોઈ જવાબદાર નથી. એના માટે આપણે પોતે જવાબદાર છીએ કે આપણે એના પ્રોડક્ટ માટે કેટલી મહેનત કરી છે, એને કઈ રીતે પ્રમોટ કર્યો છે અને કઈ રીતે કર્યું છે. બરાબર. એટલે હું વર્ડ ફેલિયર માં તો સહમત જ નથી. ઇટ ઇઝ જસ્ટ અ ફીડબેક કે હાઉ યુ think yourself, redesign yourself and present before. નહીં તો ઉદ્યોગપતિઓ ખોટી માહિતી દેશમાં સ્પ્રેડ કરી રહ્યા છે એનો મતલબ ના એવું માનતો નથી. એવું જરાય નથી. જો આપણે જે સ્ટાર્ટઅપ હવે એક ફાઇન વર્ડ આવ્યું છે જે આપણે વેસ્ટર્ન કન્ટ્રીથી ઇમ્પોર્ટ કર્યું છે. બાકી ધંધો તો આપણે વર્ષોથી કરતા હતા. એનું આપણી જોડે કોઈ રેકોર્ડ નહોતો. આપણી જોડે હવે રેકોર્ડ મળે આપણને. હવે રેકોર્ડ છે એટલા માટે તમે કહો છો કે 90% ફેલિયર છે. ધંધો તો આપણે પહેલા કરતા હતા. પહેલા દુકાન ખોલીને બેસતા હતા કે પાનનો ગોલો એમાંથી કેટલા ચાલતા હતા કેટલા બંધ હતા આપણને ખબર નહોતી. હવે ઇટ વોઝ નોટ પ્રોપરલી ચેનલાઇઝ પ્રોપરલી કોઈ વસ્તુ થાય તો બહુ રિસર્ચ કરવું પડે. સરકાર તો ઉલટાની સીડ ફંડ્સ ને બધું આપીને એને ગ્રો કરવાનો એક આઈડિયા. કારણ કે એમ્પ્લોયમેન્ટની જ્યારે વાત કરીએ તો ખાલી એમ્પ્લોયમેન્ટ નહીં, તમારે એન્ટરપ્રિનર્સ પણ ક્રિએટ કરવું પડે. એના માટેનું એક આપણે હવે દેશમાં એક એવો ઇકોસિસ્ટમ કે એક એવી વસ્તુ થઈ છે કે ફેલિયરને આપણે સેલિબ્રેટ કરીએ. બરાબર છે. એટલે એના માટે એને નેગેટિવ રીતે ના લેવું જોઈએ કે ફેલિયર છે. નહીં આ તો જે ખામીઓ જ્યાં રહેતી હોય એની પર બી ફોકસ કરીને એને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તો વધારે સારી બાબત છે. અટલ ઇનોવેશન મિશન, અટલ ઇનોવેશન આત્મનભાઈ એમની વાતથી સમજ છો તમે? આટલા જે પ્રયત્નો થાય છે સફળતા તો મળે એના માટે જ કરવામાં આવે છે. સ્કિલ ઇન્ડિયાનું જે ચાલુ છે આ વર્ષે પણ આ બજેટની અંદર 30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર્સની આપણે વાત કરી રહ્યા છીએ. સેન્ટર ઓફ એક્સલન્સની જે વાત કરી રહ્યા છે તો આઈ થિંક એની એજ્યુકેશન જેમ ધીરેનભાઈ એમની વાત કરી કે નોલેજ હોવું એક વસ્તુ જુદી છે અને સ્કિલ્સ એવી વસ્તુ જરૂરી છે. સો દેટ ઇઝ એમની જ વાતથી હું જે કહે છે એને સરકારે જોઈ છે, વિચારી છે અને મૂકી છે કે વી નીડ અ મોર સ્કિલ સેન્ટર, મોર એન્ડ મોર ટુ. ધીમેનભાઈ કે કમેન્ટ કરે. હા બોલો. ત્યારે સરકાર કેન પ્રોવાઇડ અ પ્લેટફોર્મ, કેન ક્રિએટ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. Ultimately it is for the people to take that benefit and use that for the growth of the individual and then the country. ધીમેનભાઈ અમુક લોકોને પ્લેટફોર્મ પર પકડવું નથી એટલા માટે કદાચ. એટલે મારે આજે સરકાર શું કરે ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટી સારી કરે, સારું સ્કિલિંગ સેન્ટર કરે. હવે એનો લાભ લેવો કે ના લેવો, આપણે જે કીધું ને કે ક્વોલિટી ઓફ એજ્યુકેશન પર સવાલ થાય તો એ આપનાર લોકો બી ક્વોલિટી વાળા હોવા જોઈએ. that you can take the horse to the river and make him drink. બિલકુલ. ટીચર્સ ટ્રેનિંગનું એક મોટું એ લોકો આવા પ્રોગ્રામ ઘણા થયા છે ટીચર્સ ટ્રેનિંગના પણ એના આઉટપુટ આપણને એટલા તો સારા મળે નથી કારણ કે આજે ટીચર્સ આનંદમાંથી લોકો એવું કહેતા હોય છે કે આપણને કેળવણી કાર્ડ નથી મળતા, ખાલી શિક્ષકો મળે છે. આત્મનભાઈએ જે કીધું એનો એક સરકારના લેવલે એવો પ્રયત્ન થવો જોઈએ કે કોઈ પણ નવી સ્કીમ થાય કે કોઈ પણ નવી ઇનિશિયેટિવ લે તો એનું એક મેઝરમેન્ટ થવું જોઈએ કે ભાઈ આનાથી શું બેનિફિટ થયો. જો બેનિફિટ થાય છે તો ચાલુ રાખે, બેનિફિટ ના થાય પાછળ સમયને પછી એને રિવ્યુ કરી કાં તો ડ્રોપ કરવી પડે કાં તો એને ચેન્જ કરવું. જી આત્મનભાઈ આપની જે વાત કરતા હતા એટલે જે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ, પણ એના માટે સરકારે ખર્ચ કરવું પડે. સરકારના જે આંકડા બતાડે જેમાં કોઈ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ એજ્યુકેશન પાછળ કે હેલ્થ સેક્ટર પાછળ થયું હોય એવું મને દેખાતું નથી. મને વાંધો ત્યાં છે. તમે એમ કહો છો કે અમે નવી સ્માર્ટ સિટીઝ નહીં પણ આત્મન આ બાબત ઢંકાઈ જશે ને, આ બાબત ઢંકાઈ જશે કારણ કે સરકારે રોજગાર પર ફોકસ નહીં, રોજગાર પર આ બજેટમાં વધારે ફોકસ કર્યું છે એટલે કદાચ મારો પ્રશ્ન માત્ર એટલો જ છે કે જ્યારે પોલિસી બનાવવામાં આવે ત્યારે ખર્ચના આંકડામાં રિફ્લેક્ટ થવી જોઈએ કે ન થવી જોઈએ. તમે એમ કહો કે આયુષ્યમાન ભારત યોજના અમે બને તો એ ખર્ચમાં
બતાડે છે કે ભાઈ આટલો ખર્ચો તમે કર્યો. હું એમ કહું કે હું નવી યુનિવર્સિટીઝ બનાવીશ તો એના માટેનો ખર્ચો કેટલો થશે એ તમે ગણ્યું છે અથવા તો તમે બજેટનું મૂળ તો હિસાબ કિતાબ એ જ છે તમે ને. બજેટમાં કહો કે અમે આરોગ્ય અમે હાયર એજ્યુકેશન પાછળ આટલો ખર્ચો કરીશું, અમે પ્રાઇમરી એજ્યુકેશન પાછળ પહેલા રજૂ થતું હતું. છેલ્લા 5-7 વર્ષથી એ રજૂ થતું નથી. યસ વિનોદજી આપ બોલો. આના વિશે એક વસ્તુ કહીશ. પહેલી વખત મેં એવું બજેટમાં જોયું છે ફેડરલ સ્ટ્રક્ચર માટે એ લોકોએ વાત કરી છે કે સ્ટેટ એક્સપેન્ડિચર જે એ લોકો આપીએ છે 2023-24 નું ટાર્ગેટ આપ્યું છે કે તમારે ખર્ચો કરવો જ પડશે. સાથે સાથે એ લોકો એક લેવલ નીચે ગયા છે કે મ્યુનિસિપલ ગવર્મેન્ટ્સને કીધું છે કે તમે એટલા રોબસ્ટ રીતે તમારે એટલી રેટિંગ લાવો કે તમને મ્યુનિસિપલ બોન્ડ્સ તમે આપી શકો. સો ધેટ કે કન્ટ્રીની અંદર જે લોઅર લેવલ છે, જેમ કીધું કે હેલ્થ ને એજ્યુકેશન નથી, એ સ્ટેટ સબ્જેક્ટ છે. તો સ્ટેટ આ રીતે એને આગળ વધારી શકે અને કઈ ટાઈપના એક્સપેન્સીસ સ્ટેટ કરી શકે, મ્યુનિસિપાલિટી કરી શકે. પછી એમાં પોલિટિકલ વિરોધાભાસ નડશે ને આપણને. મને તો આ સેન્ટર ઓફ એક્સિલન્સ નું બી છે, તમે કોને આપશો? હા તો બિલકુલ એ બહુ મોટા પ્રશ્નો છે. પોલિટિકલ રહેવાથી ત્યાં પોલિટિકલ પરિબળ વધારે અસર કરશે. એવી રીતે જો સેન્ટર ઓફ એક્સિલન્સ તમે ડિક્લેર કરવાના હો એટલે પ્રશ્ન એ જ છે કે આત્મનભાઈ એક બીજા મુદ્દા પર ચર્ચા કરીએ, કારણ કે અહીંયા એક બાબત એ પણ નોંધવામાં આવી રહી છે કે આપણે બહુ ઝડપી ગ્રોથ કરી રહ્યા છે ઇકોનોમિકલી. 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યા છે, પણ જીડીપી 6.5 આંકવામાં આવ્યો છે. આ મને થોડું વિરોધાભાસ લાગી રહ્યો છે. એટલે જે પ્રકારની પરિસ્થિતિ છે એમાં 6.5 પણ ઘણો સારો સરકાર સ્વીકારી રહી છે. એમાં તો કોઈ બેમત છે જ નહીં. 6.5 એ ઓછો છે નહીં. યસ there is no doubt in that. મને જે પ્રશ્ન છે કે 5 ટ્રિલિયન થાય કે 7 ટ્રિલિયન થાય, એમાં એટલે એ કઈ બહુ મોટો ઇશ્યુ નથી કે બહુ મોટી સિદ્ધિ નથી કે ન થાય તો બહુ મોટું સરકારની ફેલિયર છે, એવું પણ નથી. કારણ કે જીડીપી વધવાની જ છે. સવાલ એ છે કે કેટલા સમયમાં કેટલી વધે છે. જે મોટો મુદ્દો એ છે કે એ જીડીપી નું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના થયું છે, ગરીબોને એનો ફાયદો મળે છે કે નહીં. તમે જો ઓક્સફામનો જે રિપોર્ટ હમણાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડિક્લેર કરવામાં આવ્યો, એક બાજુ તમે સરચાર્જ ઘટાડી દો છો કે જે ખરેખર ઘટાડવાની શું જરૂર, મને એ ખબર નથી પડતી કે એ શા માટે ન લેવા જોઈએ રૂપિયા. વેલ્થ ટેક્સ કાઢી નાખ્યું, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો, અને આગામી છેલ્લા 4-5 વર્ષની હું વાત કરું છું. અને બીજી બાજુ સીધી રીતે ગરીબોને કોઈ ફાયદો થયો હોય એવું બજેટમાં દેખાતું નથી. પણ તેમ છતાં પણ બજેટ ડોક્યુમેન્ટ હજુ વધારે ડિટેલથી વાંચીએ, એના આંકડા તો કદાચ મળે તો મનરેગા પાછળ કેટલો ખર્ચો થયો, ફર્ટિલાઇઝર્સ કેટલું, ફર્ટિલાઇઝર તો એ બાબતો મહત્વની છે. તો એક બાજુ જો વાત કરતા હોઈએ કે યુવાનોને ફાયદો થશે, અમે સ્કિલ એજ્યુકેશન પાછળ ખર્ચ, તો એ બધું બજેટમાં તમારી જે આવક છે અને ખર્ચ છે એમાં રિફ્લેક્ટ થવું જોઈએ. તો પછી આ ચર્ચામાં એક બાબત ખામી રહી જાય છે. તો જય જવાન જય કિસાન આપણે જે ચર્ચા કરતા હતા વર્ષોથી, તો એમાં શું ફોકસ નથી કરવામાં આવે ખેડૂતોને, કૃષિ? એવું નથી કહેતો કે એનું એ નથી, કારણ કે યુવાનો રોજગારી શોધી રહ્યા છે, ખેડૂતો પોતાની આવક બમણી થવાની. મારો હું કહેવા એ માંગુ છું કે પહેલાની બજેટ સ્પીચ તમે જુઓ તો એમાં કહેવામાં આવતું હતું કે અમે આટલા રૂપિયા ખર્ચીશું. હવે કેવું થાય છે કે કહેવામાં નથી આવતું, મારે 1-2 દિવસ રહીને જે મને મળે તો આની પાછળનો ઇન્ટેન્સ શું લાગે છે આપને? કહેવામાં નથી આવતું પાછળનો ઇન્ટેન્સ તો આખા વર્ષ સરકાર છે ને મિની બજેટ આપતી જ રહે છે. નહીં એટલે કદાચ મિની બજેટ આપવું એ વસ્તુ જુદી છે. તો પછી બજેટની જરૂર છે, શું આપવાનું તાન બધા વાંચી લેવાનું હોય તો તમે એને કહી દો કે ભાઈ આ ડોક્યુમેન્ટ ઘરે જઈને જોઈ લેજો. આટલો બધો અભ્યાસ વિનોદજી આપ કરશો કે આપના લેવલના લોકો કરશે ને? એ સામાન્ય માણસ બજેટ સ્પીચમાં સાંભળવા બેસો છે એને કઈ તો તમારી ડિસ્કશન દિવસમાં બધું ના જાય, 1 કલાકની અંદર તમે કઈ બધું આપી જાવ શક્ય નથી. મારો પ્રશ્ન એ નથી કે બધું આપી દેવું. મારી વાત એ છે કે બજેટ એટલે શું? તમે બજેટની પરિભાષા નક્કી કરો છો તો પછી તમે એટલે હું એવું નથી કહેતો કે તમે ડિટેલ કહો કે હાયર એજ્યુકેશન તો પછી યુનિવર્સિટી માટે આટલો ટેકનિક, પણ એટલીસ્ટ એક આંકડો તો આપી શકો ને કે આટલો ખર્ચો કરીશું અથવા આટલો ખર્ચો અંદાજવામાં આવ્યો છે. આજે આપણે આની વાત કરીએ, ખર્ચાની વાત. હવે એકલવ્ય સ્કૂલ છે તો કીધું છે બી આજે 4,000 કરોડ રૂપિયા ખર્ચા કરીશું. સ્ટાઇપન્ડ આપવાની વાત કરી 3 વર્ષ માટે જે યુવાઓને. અચ્છા, પણ અક્ષયભાઈ એક સવાલ બીજો બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી જીડીપી ની લખેલું છે કે ઇન્ક્રીઝ ઇન એક્સપેન્ડિચર ઓફ ધ હેલ્થ એન્ડ એજ્યુકેશન પર્સન્ટેજ જે છે એ હેલ્થમાં 1.4 ની જગ્યાએ કેટલું ઇન્ક્રીઝ કર્યું છે સંજીવજી? 1.4 અને એજ્યુકેશન ની અંદર જે 2.8 ની જગ્યાએ 2.9 they had already shown into their budget for this year. આત્મનભાઈ ઇનફ ઇન્ક્રીઝ છે. કદાચ હું જો ખોટો ન મારે આ ડેટા મારી પાસે નથી, પણ આ જે છે બજેટ એસ્ટિમેટેડ છે અને આઈ થિંક જે જૂનો ડેટા જે રિવાઇઝડ એસ્ટિમેટેડ નો છે, કદાચ એક્ચ્યુઅલ્સ નો એકચ્યુઅલ છે. હું અત્યારે જે વાત કરું છું એ ગવર્નમેન્ટ ડેટા ના ના, પણ એ બજેટ એસ્ટિમેટેડ છે ને. આમાં એક જ વસ્તુ 23-24 બજેટ એસ્ટિમેટેડ, એના પછી રિવાઇઝડ એસ્ટિમેટેડ બીજા વર્ષે એક્ચ્યુઅલ્સ મળે. Budget is a policy of the government. Yes.
ઇટ ઇઝ નોટ નંબર ક્રન્ચિંગ. પણ ધીમનભાઈ પોલિસી હોય બરાબર છે, પણ એ પોલિસી પર where they want to take the આ એક ઇન્ડિયા એક જ દેશ છે આખા વર્લ્ડમાં કે જ્યાં બજેટ માટે એક્સાઇટમેન્ટ હોય છે અને પેનલ ડિસ્કશન થાય. ચોક્કસ yes, yes, yes. બીજા નેક્સ્ટ 10 દિવસ સુધી ભાષણબાજી થશે. પણ બીજા એ કોઈ ખામી- દેશમાં થતું નહીં, નહીં, નથી. ધીમનભાઈ પણ એ પ્રકારના લૂફોલ્સ રહેતા હશે એટલા માટે ના, એટલે discussion થતી હશે loopholes ને? નહીં. હા. I would believe that ultimately government બજેટમાં કન્ટ્રીનું વિઝન આપે છે હા. અને કન્ટ્રીને કયા લેવલે લઈ જવો છે. જી 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 બીજું જે આત્મનભાઈએ કીધું કે ટેક્સ ઘટાડો છો કેમ, વેલ ટેક્સ કેમ કાઢી નાખ્યો, વિથ ઓલ રિસ્પેક્ટ ટુ હિમ આઈ પર્સનલી ડોન્ટ અગ્રી. ગરીબોને લાભ અને ટેક્સને કોઈ લેવા દેવા નથી. અચ્છા રેવન્યુ કલેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટેક્સનો રેટ અલગ જ નથી. નહીં, નહીં, તમે- ધીમનભાઈ, તમે એ- નિર્મલા સીતારામને સાંભળ્યા હોય તો એમણે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ કીધેલું કે 42.74% ઇઝ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. જી 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 અને એટલા માટે હું આ સરચાર્જ ઓછો કરું છું અને 39% લઈ જઉં છું. બરાબર છે. બીકોઝ જ્યારે હું ગ્લોબલ કોમ્પિટિશનમાં હોઉં, લોકોને મારે અહીં એટ્રેક્ટ કરવા હોય, દેન મારો ટેક્સ રેટ પણ ગ્લોબલ કોમ્પિટિટિવ હોવો જોઈએ. એટલે ગરીબોને ફાયદો થાય છે, એ એનો પૈસાનો ઉપયોગ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સ રેટ સાથે કોઈ લેવા દેવા નથી. જેટલા ટેક્સ પેર વધશે, જેટલું કલેક્શન વધશે, એટલું અલ્ટિમેટલી સોશિયલી બેકવર્ડ ક્લાસ ટેક્સ રેટ ઘટશે તો કલેક્શન કેવી રીતના વધશે? નંબર ઓફ ટેક્સ પેર વધે છે. આ 25% થયો રેટ એનાથી ડબલ કલેક્શન થઈ ગયું છે. આજે એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. Compliance આટલું compliance આ ગ્રોથ ઇકોનોમી Okay. 6.5% છે. ઠીક છે ધીમનભાઈ, અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ બજેટને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે. આવો સાંભળીએ. ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નાણામંત્રીશ્રીએ રજૂ કરેલું આઝાદીના અમૃતકાળનું આ બજેટ ગરીબ, વંચિત, પીડિત, શોષિતના હિતોને ધ્યાનમાં રાખીને બનાયેલું અમૃત બજેટ છે. 2047ના અમૃતકાળનો રોડમેપ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આ બજેટમાં કંડારાયો છે. 7% વિકાસ દરની અપેક્ષા ધરાવતું આઝાદીના અમૃતકાળનું આ પહેલું બજેટ સપ્તર્ષિ 7 અમૃત મુદ્દાઓના આધારે પ્રધાનમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં બનાવાયું છે. મધ્યમ વર્ગીય પરિવારને ઇન્કમ ટેક્સમાં રાહતથી મોટો આર્થિક લાભ થશે. ખેડૂતો, ખાસ કરીને નાના સીમાંત ખેડૂતો, કોઓપરેટિવ્સ, મહિલાઓ અને વૃદ્ધો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક છે. તો રાજ્યના મુખ્યમંત્રીએ આ બજેટને આવકાર્યું છે અને બજેટને લઈને સારી વાત પણ મૂકી છે. લોકો સમક્ષ અને ખેડૂતોને ફાયદો થશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. મુખ્ય સવાલ ત્યાં થાય છે કે બજેટમાં જે પોલિસી જાહેર કરવામાં આવતી છે, પોલિસી પછી ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એક સવાલ આત્મનભાઈ આપને ફરી એકવાર અર્થશાસ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછવાનું મન થાય છે. રાજકોષીય ઘાટો જે બતાવવામાં આવી રહ્યો છે તેની પર કેમ ફોકસ કરવામાં આવ્યું છે? કારણ કે જો આપણે કોરોનાની ઇફેક્ટ ના માનતા હોય કે યુક્રેન યુદ્ધની ઇફેક્ટ ના માનતા હોય ઇકોનોમીમાં, તો પછી આની પર ફોકસ કેમ? એટલે રાજકોષીય ખાતે સરકારનું ફિસ્કલ મેનેજમેન્ટ કેવું છે એ દર્શાવે છે અને પછી કેટલું દેવાની જરૂર પડશે, સરકારે કેટલું આંતરિક કે બાહ્ય દેવું લેવું પડશે એની એ ચર્ચા કરે છે. એટલે રાજકોષીય ખાત FRBM એક્ટ છે જેમાં રેન્જ નક્કી કરવામાં આવી છે કે એ રેન્જમાં તમારી રાજકોષીય ખાત જીડીપીના એટલા ટકાની આસપાસ હોવી જોઈએ. એટલે એને કંટ્રોલમાં રહેવી જરૂરી છે, કારણ કે જો એ કંટ્રોલમાં નહીં આવે તો તમારું દેવું વધતું જશે. આંતરિક દેવાથી એટલો બધો વાંધો નથી જ્યાં સુધી તમે એ પ્રોડક્ટ. ઠીક છે અક્ષયભાઈ, આપણે એક છેલ્લો સવાલ પૂછવા માંગુ છું કે આપણે જે ગ્રોથની વાત કરી રહ્યા છે, બિઝનેસમાં સિંગલ વિન્ડો સિસ્ટમ ક્લિયરન્સની પણ વાત કરી કે અહીંયા સરળતા પડી રહી છે. હવે સવાલ એ થાય છે કે ભારત ઇમ્પોર્ટર ને એક્સપોર્ટરની પરિભાષામાં અટવાઈ પડ્યો છે, કારણ કે આપણે વધારે પડતું ઇમ્પોર્ટ કરી રહ્યા છે, એક્સપોર્ટ એટલું બધું નથી કરતા આપણે. તો આનો ફરક નથી પડતો ઇકોનોમીમાં? મેં કહ્યું આપણે ત્યાં મેજર જે ઇમ્પોર્ટ બિલ છે આપણે ઓઇલનું ઇમ્પોર્ટ બિલ છે અને આપણે ઇન્ડસ્ટ્રીના રો મટીરિયલ્સ બધું જોઈએ તો હવે ભારતમાં ખાસું મેન્યુફેક્ચરિંગ ચાલુ થઈ ગઈ છે. પણ થોડાક જેમ ઇલેક્ટ્રોનિક સેક્ટર છે કે ઇલેક્ટ્રોનિક્સ છે જ્યાં ચાઇનાએ આખા વર્લ્ડને ટેક ઓવર કરેલું હતું, એ હજી મેજર ઇમ્પોર્ટ સેક્ટર બનેલું છે ઇન્ડિયાની અંદર. પણ જ્યારે હું એક્સપોર્ટની વાત કરું કે બાકી બધી વાત કરું, આપણે બધા ડેટા જોઈશું તો એક્સપોર્ટ આપણું રેગ્યુલર વધી રહ્યું છે. સામે ડેફિસિટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ હાયર ઓઇલ પ્રાઇસીસ. ઓઇલ પ્રાઇસના હિસાબે ડેફિસિટ આપણે બહુ વધારે પડતું દેખાય છે. પણ ઓવરઓલ એક્સપોર્ટ્સ, ઓવરઓલ તમે પોર્ટની જોશો કે જ્યાં એક્સપોર્ટ થઈ રહ્યા છે ખાસું થઈ રહ્યું છે. બરાબર છે. વચ્ચે તો એટલો એક્સપોર્ટનું ડિમાન્ડ હતું કોરોના પછી કે દેવનો કન્ટેનર્સ ઓલસો અવેલેબલ. ડેફિનેટલી એ ઇમ્પેક્ટ તો પડી જ રહ્યું છે. પણ દર વર્ષે આપણે ઇમ્પોર્ટનો રેશિયો જો એ વધતો જ જાય છે. જેમ કે ચાઇનાની તમે વાત કરીને ઉલ્લેખ કર્યો છે, તો ચાઇના સાથે તો આપણું વધારે પડતું બોન્ડિંગ એવું લાગે છે, કારણ કે વધારે પડતો આપણો ઇમ્પોર્ટનો રેશિયો જે છે એ ચાઇનામાં વધારે જોવા મળે છે.
આનો મેં અત્યારે મેં કીધું હતું આત્મનિર્ભર કે બહુ બધી વસ્તુઓ એઝ અ રો મટીરિયલ આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે એપલે ફેક્ટરી નાખી છે તો એના બધા કોમ્પોનન્ટ ત્યાંથી આવી રહ્યા છે. જી જી જી. પણ એ ધીરે ધીરે ઇન્ડિયામાં ચાલુ થશે. હવે વેફર સિલિકોન વેફર છે એ ત્યાંથી આવે છે, પણ એ ઇન્ડિયામાં ફેક્ટરી પ્લાન્ટ થશે તો મેજર ઇમ્પોર્ટ પછી બધી જ વસ્તુઓ ઇન્ડિયામાં ચાલુ થઈ જશે. અને એ એક ટાઈમલાઈન છે, ઇમિડિયેટલી નથી થવાનું, પણ એ રસ્તે આપણે ચાલુ થઈ ગયા છે તો આનો ઇમ્પેક્ટ કદાચ 4-5 વર્ષે. વિનોદજી, આપની વાતથી સહમત છો તમે? આપણી ડિપેન્ડન્સી હવે ઘટતી રહી છે. 2022 ના આંકડા જોઈએ, કોવિડ છતાં પણ $125 બિલિયન બિઝનેસ થયું હતું, જેની સામે વી પેડ ઓલમોસ્ટ 100 બિલિયન ટુ ચાઇના, અને ચાઇના આપણને 25 બિલિયન આપ્યા છે. બિલકુલ બરાબર, જે વધ્યું છે લાસ્ટ 2-3 વર્ષમાં. અને હું માનું છું કે આ ઘટશે નહીં બલ્કિ વધશે, કારણ કે ઇન્ડિયા પણ પોતાની રીતે PLI સ્કીમ કે ઘણી બધી સ્કીમ આપીને કરી રહી છે. પણ બીજી બાજુ તમે જુઓ તો આપણી જે ઇકોનોમી જે એક્સપાન્ડ થઈ રહી છે, જયારે એક્સપાન્ડ થાય છે તો આપણે એક ગ્લોબલ સિનેરિયોમાં જીવી રહ્યા છે જ્યાં બધાનું પોતાનું શેર છે. આજે હું જો મારું પ્રોડક્શન વધારું તો મારું ઇનપુટ શેર ઓટોમેટિકલી વધશે. બીજી બાજુ તમે જોશો, વી આર ટોકિંગ ઇન ટર્મ્સ ઓફ ડોલર. તો ડોલરની જે સ્થિતિ છે, કારણ કે આપણે હજુ સુધી આપણી જોડે ક્વોન્ટિટીના ડેટા નથી, આપણી જોડે હંમેશા રૂપીસ કે ડોલર ટર્મ્સના ડેટા છે. એ વધવાના છે કારણ કે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યા છે. આપણને જેમ પેનલિસ્ટે કીધું કે આપણને હજુ ટાઈમ લાગશે PLI સ્કીમને આવતા, આપણી જે ઇન્ડસ્ટ્રીઝને ઊભી થતા હજુ બીજા 2 થી 3 વર્ષ લાગશે. પર્ટિક્યુલરલી કેમિકલ છે, API છે, ફાર્મા ઇન્ડસ્ટ્રી માટેના ઇન્ટરમીડિયેટ છે. અને જેમ આપણે ધીરે ધીરે આપણે ફોસિલ ફ્યુલથી પણ વધારે આપણા ઇલેક્ટ્રોનિક્સ જે બિલ છે, પર્ટિક્યુલરલી મોબાઈલ ફોન છે કે ટીવી છે કે ફ્રીજ છે, એ વધી રહ્યા છે. કારણ કે ઇન્ડિયાની અંદર ન્યુક્લિયર ફેમિલીઝ વધી રહી છે. આજે પહેલા આપણે એક ઘરની અંદર એક ટીવી હોતી હતી, હવે એક ઘરની અંદર 4 ટીવી હોય છે અને 5 મોબાઈલ હોય છે. તો આ જે રેશિયો જે વધી રહ્યું છે, અને એને ઘટાડવા માટે જે PLI સ્કીમથી આગળ વધીશું તો એને એટલીસ્ટ બીજા 2 થી 3 વર્ષ લાગશે. પણ સાથે સાથે બીજી પણ પોલિસી જોઈશે, કારણ કે વી કેનોટ પુટ અ ચેક, ડાયરેક્ટ ચેક ઓન ઇમ્પોર્ટ. હા, બિલકુલ બિલકુલ. ઠીક છે દર્શક મિત્રો, આ બજેટ પર જે ચર્ચા કરી રહ્યા છે તેમાં ઘણા બધા સેક્ટરને લઈને જે અસમંજસ છે તે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને દરેક પરિબળને અસર કરતું આ બજેટને પોલિસી જે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાતો કરવામાં આવે છે તેની પર ચર્ચા કરતા હતા. આ ચર્ચા હજુ પણ આપણે આગળ વધારીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો.